હડાળાની હારે છે મારો બહુ બચપણની શરૂઆત હડાળાની અંદર થઈ રહેલી છે. 1984ની સાલની અંદર ગિરિબાપુનો ભંડારો હતો અહીંયા. ત્યારે હડાળામાં લાઇટ નથી બાપુ, લાઇટ જ નથી. ત્યારે હું અહીંયા આવ્યો હતો. રાણપુરની અંદર બુખારી મંડળ અમારા હતું. બધાય ફકીર સાધુ જેવા બધા બેઠક. એ મંડળની સાથે ગિરિબાપુના ભંડારાની અંદર અમે અહીંયા આવ્યા તો રેલવે સ્ટેશન ઉતર્યો. મને લઈ આવ્યા હતા આખું મંડળ. અને પહેલાં જડાળામાં રાઠોડ સાહેબના ધૂણે ગયા. રાઠોડ સાહેબ એટલે જ્ઞાનનો ભંડાર. એના રાઠોડ સાહેબના ઉતારે બધા જ્ઞાનીઓ બેઠા હોય. પલોઠી વાળી હોય ને બાપુ તો આમ હલાય નહીં. તબલામાં તો ટાંચી ન બાંધવા દે બાપુ. એ કે હાઠીકડું છોડી નાખ, વગાડવાનું ભાગવાનું નહીં, વિલંબિત વગાડવાનું. અને ભજનીકો એવા ચમનલાલ જોગી, હા, અમારા રાણપુરના દાસ બાપુ, પછી ગહન ભારતી મહારાજ, રાજા કે રાજા, ભારતી રાજા હો, ગહન બાપુ મારા જય હો, મારા કલાગુરુ ગહન ભારતી બાપુ જે કંઈ દેણગી છે પ્રતાપ.